ખાવડાથી સુરેન્દ્રનગર સુધી જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે એમનો સખત વિરોધ છે થતો આવ્યો છે। ખેડૂતો અવારનવાર વિરોધ કરતા પણ નજરે પડ્યા છે, તેમ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી અને આ કામગીરી છે આગળ વધતી જ જાય છે। ખેડૂતોની માંગ છે કે એમને પૂરતું વળતર આપવામાં આવે, તેમ છતાં એમને વળતર મળતું નથી અને આવા વિરોધ ફરી એક વખત થયો છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અનેક એવા પ્રોજેક્ટ્સ છે કે જેમના થકી ખેડૂતોએ પોતાની જમીન તો આપી, પરંતુ સામે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર નથી મળ્યું અને હવે આ તમામ બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ સખત જો થઈ રહ્યો હોય તો કચ્છની અંદર છે, બીજા ઘણા બધા જિલ્લાની અંદર છે, કારણ કે ખાવડાથી સુરેન્દ્રનગર સુધી જે આખી વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેમનો સખત વિરોધ થઈ રહ્યો છે અને હવે સુરેન્દ્રનગરના દીક્ષર ગામે ખેડૂતોને નોટિસ કે જાણ બહાર ખાનગી કંપનીએ વીજ લાઈનના જે ટાવરો છે ઊભા કરતા હવે ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે। દીક્ષર આજુબાજુના ખેતરોમાં 800 કેવીની હેવી લાઈન પાવર ગ્રીડ કંપનીએ નાખી છે। પાવર ગ્રીડ કંપનીની આ દાદાગીરી છે સામે આવતા જ ખેડૂતોમાં વીજ ટાવરો ઊભા કરવાની જે આ કામગીરી થઈ રહી છે જે ખેતરોની અંદર તેમને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ હાલમાં જ રવિ પાકની વાવણી કરી છે, કંપની દ્વારા ખેતરોમાં ભારે નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોએ ખેતરમાં ટાવર ઊભા કરવાની કામગીરીનો સખત વિરોધ કર્યો છે અને આ સાથે જ કંપનીએ કોઈ પણ જવાબ આપ્યા વગર ચાલતી પકડી છે। ખેડૂતોને કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો। ખેડૂતોએ પોલીસ બંદોબસ્ત સાથે જબરદસ્તીથી આ વીજ ટાવરો નાખવાની જે કામગીરી થઈ રહી છે તેમનો ખેડૂતોએ સખત વિરોધ કર્યો છે અને આ સાથે જ ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર છે તે પણ આપવામાં નથી આવ્યું। એટલા માટે હવે તમામ ખેડૂતો છે એ રોષે ભરાયા છે। આ બધાની વચ્ચે હવે ખેડૂતો શું કહી રહ્યા છે અને ત્યાં આક્ષેપ કેવા થઈ રહ્યા છે તે પણ સાંભળીએ। તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો, માનો મૂકશો 200 મૂકશો મીટર, એટલે વીઘાના કેટલા થયા? 400 મીટર થાય એટલે બસ 3,20,000। 3,20,000 માં તમારા ગામમાં કોને જમીન વેચવી લાવો માન લેવા? સાતનું મકાન લેવું છે 200 રૂપિયા પરમાણે। ગવર્મેન્ટ સરકારી ફરામાં લેવું હોય ખેડૂતને ઓલા સાહેબ કે તમે મને એવું કીધું તમારું લેવું ને કા હોય હાલો મારે તમારી વાત થઈ એટલે તમે મને કીધું કે ખેડૂત કોઈ માંગે તો તમારે બધા ખેડૂતને કાગળ બધા લેવાના છે। તમે જમીન હોય તો જમીન હોય તો લેવા તૈયાર જ છે બધા। લાઇસન્સ માટે એપ્લાય કર્યું, બરોબર જીઆરસી માં એપ્લાય કર્યું ત્યારે તમે જન્મ સુધાઈ કરી હતી નહીં સાહેબ? જો આમાં તમે આ બધા ખેડૂતને પૂછો મીટિંગ કર્યું હોય પડતર બાબત કે મીટિંગ કરાતા હશે। જો તમે કાયદાની રીતે ચાલો અમને કોઈને વાંધો નથી। અરે વો આરક ને આરક ઓજન પાણી બોલાવા हमको आए थे मीटिंग करनी આ રહ્યો તો અરે એમાં એવું છે કે આ ખેતર એકલા જાતા હતા બરાબર બાકી બીજું કોઈ કરાય નહીં। હા મેં તુરંત કીધું હા ઈ પરમ દિવસે આવ્યો તો જાતા એક ખેડૂત પાસે નહીં ખેડૂતને ખબર નથી પડતી ઘરમાં નહીં હમે चित्रता उनको दिखाने के लिए काम करने के लिए દુકાન જવું પડે જેની તમારે આપ નિશાન ભી લગા દીએ ટેસ્ટ કરવા માટે આવ્યા ત્યારે એમ સોઇલ ટેસ્ટ કરવા દીધો નથી બરાબર। તે દિવસે અમે શું કીધું હતું કે તમારા ઓથોરાઇઝ પર્સનને લઈને આવો, અમે આખા ગામના તમે પૈસા આપશો, તમે નક્કી કરશો કેટલા પૈસા આપશો, તમે આપશો ફાઇનલ રાખશો તમે દઈ દેશો તો તમારે બેઠક इनमें कोई व्यक्तिगत कोई निर्णय नहीं हुआ सिस्टम में पैसा મળે પણ સિસ્ટમે કોને પૂછ્યું આપને ફોલો કરી આપને પૂછ્યું કોઈ મારી જમીન મારી આપકી જમીન તમે રોકો તમે ખાલી ઈ ગેજેટ નોકરી એટલે આપણે હું થયું આપણે તાર આવે એક ના આવતા તાર આવે મારે નાખવા નથી દેવાનો તાર આવે છે બાકી કાંઈ કરાય નહીં સાહેબજી उठा अभी પૈસા તમને મળે તો કાંઈ गरम मत हो गरम मत हमने जरा कि आप फंसी जाते हैं बात करेंगे ना आएंगे गैजेट नोटिफिकेशन ठीक है बराबर मेरी जो मेरा खेत है ना कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है ठीक है ठीक है बराबर मेरे को तो फैक्ट्री डाली थी ये पूरा गांव का पूछ लो मैंने फैक्ट्री डाली है अभी दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी पैसा वो हमारे मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया है कलेक्टर साहब वो मैं पढ़ता हूँ मेरा वैल्यू डाउन हुआ कि नहीं हुआ वो आपका जमीन का प्लान लगा नहीं लगा? मेरे को फैक्ट्री डाल दी थी अभी तो मेरे को दूसरे के लैंड पर
हमने गरम देखो कि आप फर्जी बात करेंगे मतलब आपने गैजेट नोटिफिकेशन प्रसिद्ध किया, ठीक है बराबर मेरा खेत है ना, उसमें से सिर्फ कंडक्टर कॉर्नर पे क्रॉस हो रहा है, ठीक है फिर है बराबर मेरे को उधर फैक्ट्री डालनी थी। ये पूरा गांव को पूछ लो, मैंने फैक्ट्री डाली है अभी। दूसरे की जमीन रेंट पे रख के मेरे को फैक्ट्री डालनी पड़ी। भाई क्यों? साहब, वो हमारे- मैं अपना एनए करवाने गया तो आपका गैजेट नोटिफिकेशन के हिसाब से मेरा एनए नहीं लिया है कलेक्टर साहब ने। वो हमारा तो पर्सनल मेरा हमारा काम है- वैल्यू डाउन हुआ कि नहीं हुआ? वो आपका पर्सनल है लैंड लगा आपको उसके नहीं वर्कर मेरे को फैक्ट्री डालनी थी अभी, तो मेरे को दूसरे के लैंड को रेंट पे रखना पड़ा, सिर्फ आपके गैजेट नोटिफिकेशन की वजह से। तो अभी आप कैसे कह सकते हैं कि हमारा कुछ हमारा काम खाली लाइन का ही है ગેજેટ નોટિફિકેશન અમને આપ્યું ત્યારે તમારી પાસે તમે CERC માં લાયસન્સ લેવા ગયા उसमें कंपनी में आपको नहीं, आपको बताने की जरूरत नहीं है सर, देखिए वो सब आपको करने की जरूरत नहीं है क्यों बताने की जरूरत नहीं नहीं है आपको आगे करिए, चलो अरे हायर मैनेजमेंट है हाँ। हायर मैनेजमेंट है किसानों को लूटने के लिए नहीं मेरी बात सुनो नहीं बताने की जरूरत है वैसा बोल नहीं सकते आप जो खेडूत है के उससे बात करेंगे हम जो प्रवेश एक खेडूत है समझ नहीं है मेरे को दिक्कत हुई, अभी जो मेरे को दिक्कत हुई, अरे बिचौलिए नहीं, हम इससे बात कंपनी आपकी है आप अदानी है आप पावर ग्रिड वाले हैं हम भी खेडूत का प्रतिनिधि है हम भी खेडूत के प्रतिनिधि है खेडूत के समय कोई दिन हो जाता है आपको नोटिस भेज के आएंगे बस नोटिस भेज के फिर हम आएंगे ठीक है ठीक है क्या नोटिस पहले भेजेंगे फिर हम इधर आएंगे नोटिस भेजने के बाद तब चलेगा अरे नोटिस में इधर आओ ना, सब किसान सर क्या सारे किसान इधर ही है। नोटिस भेज आप बात ही कर रहे हो, नोटिस में क्या है? आपका मकान आपकी प्रॉपर्टी है। चलो 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 आपको लगता है हमने आपका तो मकान खरीदना है। हो गया नहीं नहीं हमने खरीदना है आपके। क्यों? ये साहब बोले नोटिस मिला नोटिस भेजा। नहीं, आपको મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું પંચાયતની મંજૂરી સિવાય ગામમાં નહીં આવવાનું પેલા એપોઇન્ટમેન્ટ લેવાની પછી લાવવાનું. દરેક ખેડૂત જે કાગળ માંગે ને કાગળ આપશો પછી જ કામ ચાલુ થાય છે ત્યાં કોઈ ચાલુ કરવા દેવાનું નથી. ત્યારે તમે કલેક્ટરનો હુકમ માનવાનો નથી નોટિસ આપવાનું શું કહે? આ કલેક્ટરનો હુકમ કરી દીધો આ દેવો નથી नोटिस को धमकी नोटिस नहीं जानते हैं नोटिस से खाली यहाँ पे आने का है ना तो मेरी मंजूरी के बगैर पंचायत के सरपंच नहीं ऐसा है हम काम पे लेके आएंगे तो आएंगे पंचायत की जहाँ पे जमीन है खराब गौचर है वो जो- वहाँ पंचायत के मंजूरी बगैर खड्डा नहीं खोदने का. बहुत पर हम શું खुदा- जो किसान मांगेगा बाल मुकुंद जी जो किसान जो डॉक्यूमेंट मांगेगा वो पूरा होने के बाद ही आपको देंगे वरना कोई किसान अंदर नहीं आने देंगे और जो ये बात बोले ना आप बोले ना कि बिचौलिया तो आप बिचौलिए हैं हम बिचौलिए नहीं है हम किसान के प्रतिनिधि है 5 मिनट अंदर ठीक है आप पैसा लेकर काम कर रहे हैं हम पैसे बिना पैसे के लिए किसान के लिए लड़ रहे हैं तो बात मीटिंग में बुलाया हमको किसानों ने ना हम इसलिए आए हेलो चिल्ली करना हम चले जाएंगे नहीं इच्छा है हम गवर्नमेंट के खिलाफ नहीं है समझो मैंने ये कागज मांगा आपसे बात हुई बराबर कलेक्टर ने आपको लिख के दे दिया कि ये दे दो ठीक है जो आप लाभार्थी हो हम पीड़ित है किसान सब लोग पीड़ित है सुनिए किसान सब लोग पीड़ित है ठीक है तो जो किसान जो किसान पीड़ित है उनको उनका खेत के अंदर जो आप खंभा फोड़ेंगे खंभा फोड़ने के बाद अभी एकड़ का यहाँ जो भाव है जो जमीन संपादन के हिसाब से जो लैंड एक्वायर हो रहा है आप उसमें लाइन पसार कर रहे हो तो उस लैंड का जो प्राइस घटेगा वो कौन देगा नहीं साहब डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है જે આપણે જમીનના મૂલ્યમાં હા તો જમીનના મૂલ્યનું મૂલ્યાંકન કોને કર્યું કોને કર્યું તમે કહો કમિટીમાં કોણ કલેક્ટર સાહેબ ગાઈડલાઇન શું કહે ગાઈડલાઇન્સ એવું કહે છે કે એક કંપનીનો પ્રતિનિધિ એક ખેડૂતનો પ્રતિનિધિ એક ખેડૂતનો વેલ્યુઅર એક કંપનીનો વેલ્યુઅર બે વેલ્યુઅરની વચ્ચે જે વચ્ચે ડિફરન્ટ રહે
એમાં એ કંપનીના કલેક્ટરને વચ્ચે કરી અને બેની વચ્ચે સમાધાન કરાવવાનું, સમાધાન પક્ષ તરીકે કલેક્ટરને રહેવાનું. એટલે જે તમે જે અંદર जो आप खंबा खोलेंगे, खंबा खोलने के बाद अभी एकड़ का यहाँ जो भाव है, जो जमीन संपादन के हिसाब से जो लैंड एक्वायर हो रहा है, आप उसमें लाइन पसार कर रहे हैं, तो उस लैंड का जो प्राइस घटेगा वो कौन देगा? नहीं साहब, आप डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? डिमीनिंग ऑफ लैंड का मतलब क्या होता है? જે આપણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો થાય હા એ diminution. હા, તો હવે જમીનના મૂલ્યનું મૂલ્યાંકન કોને કર્યું? કોને કર્યું તમે કહો? કમિટીમાં કોણ? કલેક્ટર બસે. કલેક્ટર સાહેબ. હા બરાબર. ગાઈડલાઈન શું કહે? ગાઈડલાઈન એવું કહે કે એક કંપનીનો પ્રતિનિધિ, એક ખેડૂતનો પ્રતિનિધિ, એક ખેડૂતનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર, બે વેલ્યુઅરની વચ્ચે જે વચ્ચે ડિફરન્ટ રહે એમાં એ કંપનીના કલેક્ટરને વચ્ચે કરી અને બેની વચ્ચે સમાધાન કરાવવાનું, સમાધાન પક્ષ તરીકે કલેક્ટરને રહેવાનું. એટલે જે તમે જે નગર નિયોજનની અંદર જે જંત્રી કરી અને એનો ભાવ શું મૂક્યો તમે? હવે આવ્યો નહીં. આવ્યો નહીં. આ બાકી છે. આવવાનો. હવે તમે માનો કે 200 રૂપિયા અહીં મૂકશો, માનો મૂકશો, 200 મૂકશો મીટર, એટલે વીઘાના કેટલા થયા? 400 મીટર થાય એટલે 3,20,000. 3,20,000 માં તમારા ગામમાં કોને જમીન વેચવી લાવો માલ લેવી? સાહેબ મારે સાહેબનું મકાન લેવું છે જંત્રી તૂટી હા, પ્રમાણે. જંત્રી તૂટી તમે ક્યાં રહેતા હો? જ્યાં રહેતા હોય મારે એમનું લેવું. અરે ગવર્મેન્ટ સરકારી હા, ખરાબ મારે એમનું લેવું હોય. હોય. આપણું લેવું હોય. ઓલા સાહેબ ક્યાં દયણીને લેવા મને આપણે. એવું કીધું. તમારું લેવું હોય જ્યાં હોય હાલો. મારે તમારે એ વાત કરી એટલે તમે મને બરાબર એવું ને? કીધું આપણે કે લેશું. ખેડૂત કોઈ માંગે તો ના આપો. તમારે બધા કોઈને કાગળ નહીં લેવાના. તમે જમીન હોય તો લઈ આવો. લાયસન્સ માટે એપ્લાય સાહેબ તો કરી. બરોબર. CERC માં એપ્લાય કરી ત્યારે તમે જનરલ સપ્લાય કરી હતી? સૂચના કરાવ્યા નથી. નહીં સાહેબ, જો આમાં તમે આ બધા કોણ ખેડૂતને છે? પૂછો. મેં મીટિંગ કરી હોય વળતર બાબત કે કવર બાબત મીટિંગ કર્યા હતા છે. હા, એટલે જો તમે કાયદાની રીતે ચાલો, અમને કોઈને વાંધો નથી. अरे वो आरक नहीं आ रहा बुलाया था तो बिल्कुल बताइए गोवर्धन भाई ने बुलाया था हमको हम आए थे फिर मीटिंग करी नहीं, इच्छा है, हम गवर्नमेंट के खिलाफ नहीं है, समझो. मैंने ये कागज मांगा, आपसे बात हुई, बराबर कलेक्टर ने आपको लिख के दे दिया कि दे दो, ठीक है. जो आप लाभार्थी हो, हम पीड़ित है, किसान सब लोग पीड़ित है. आप सुनिए, किसान सब लोग पीड़ित है, ठीक है. तो પણ આ બધાની વચ્ચે ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.